હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. તો ભૂરી રાજકોટથી આવી ગઈ છે અને અત્યારે રાતનું કંઈક 10 વાગ્યા છે અને હમણાં ભાભીને મૂકવા જવાના છે 11 વાગે. ભાભીને એટલે અંકિતા ભાભીને એ જવાના છે ઘરે મેરેજમાં. તો હું હાર્દિક અને ભૂરી અમે ત્રણેય એને મૂકવા જવાના છે અહીંયા સ્ટેશનમાં સનાથલ ચોકડી. મિત્રો, મેં હમણાં કીધું એમ ભાભીને લગ્નમાં જવાનું છે અંકિતા ભાભીને, તો અમે મૂકવા જાય છીએ. હું, ભૂરી, હાર્દિક. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને ભાભી અહીંયા સીટ પાછળ હતાઈ ગયા કે ભાભીને મૂકવા જાય, ભાભી તો દેખાતા નહીં કે ભાભીને મૂકીને પછી જોઈએ હવે ક્યાંક સિટીમાં જવાનું પ્લાન છે. ઘરે મૂકવા નથી જતા, બસમાં મૂકવા જાય. એનું ઘર ઉપલેટા છે, એ બહુ દૂર પડી જાય. હા, ત્યાં મૂકવા જાય તો સવાર પડી જાય. ત્યાં મૂકવા જાય તો સવાર પડી જાય. સ્ટેશને પહોંચી ગયા છીએ. સ્ટેશન એટલે સનાથલ સર્કલ. અહીંથી બસ આવવાની છે. આપણે સનાથલ પહોંચી ગયા છીએ. હવે અહીં ભાઈ ક્યાંક સાઈડમાં રાખી દે. ઓલી બાજુ જવું, ઓલી બાજુ જવા દે. ઓલી બાજુ તો વાર છે. એ ઓલી બાજુ જવા દે. હાલો મિત્રો, ભાભી જાય છે. આવજો ડુઆ, તોય બે જા હારવાર. ચાલો મિત્રો, ભાભીને મૂકીને અમે નીકળી હવે. હા, સિટીમાં જાય છે. ઇસ્કોન જા. રખડવું જ છે, રખડવું જ છે ને ભાભીને. ભાભીને સીધું ભાભી ઉપર, ભાભી નો કરવું એટલે સવારે શનિવાર છે એટલે કઈ ટેન્શન છે નહીં સવારે ઉઠવાનું. કાબુરી હા. અને અમારા ઘરના વયા ગયા છે. એટલે તમારે એમ ટેન્શન નથી નહીં. અમે અહીંયા કર્ણાવતી સિગ્નલે ઊભા છીએ. અહીં બાજુમાં જ ઇસ્કોન ગાંઠિયા છે, તમને દેખાતું હશે. બહુ ફેમસ છે, બહુ ફેમસ છે. પણ આપણે હજી સુધીમાં મને તમે ખવડાયા નથી કે મેં નથી ખાધા. તને ખાવા ક્યાં જાય હો તમે. પણ ખવડાયા તો નથી, ખાવા ભલે ના આવ્યા હોય. પણ તને ક્યાં ગાંઠિયા ભાવે છે? ફેમસ છે તો એક વખત ચાખવા તો જોઈ ને. હાલો હાલો. હાલ હાલ હાલ, જાવું હોય ને તો રાખ દે ઊભી. ચાખતા જઈએ. તો હમ આ ગए હે ઇસ્કોન વાઇડ એંગલ. જોઈ લ્યો કેવું મસ્ત હજી શણગારેલું એમનામ છે. એક નંબર. જોઈ લ્યો. ક્રિસમસ ને લીધે. ક્રિસમસ. અચ્છા, હવે મિત્રો આ ક્રિસમસ સુધી આમનામ રહેશે. દિવાળી ગઈ છે. જોઈ લે ઠેઠ ઠેઠ. હું દિવાળી ગઈ અને મહિનો થયો. ભલે ને તો મહિનો કઈ જાદુ ન કહેવાય, બરોબર ને મિત્રો? જો એ જે ઇસ્કોન જાગે જ છે અહીંયા. આ ઇસ્કોન છે મેઇન કહેવાય ને, મેઇન બસ સ્ટેન્ડ છે અહીંનું સૌરાષ્ટ્રનું. અહીંયા 24 કલાક તમને બસ મળી જ જાય સૌરાષ્ટ્રની. હા, સૌરાષ્ટ્રમાં જવું હોય એટલે તમારે ઇસ્કોન ઉપર રહી જવાનું. બધી બસ ત્યાંથી જ ઉપડે. મિત્રો, ઇસ્કોને હમણાં ધડબડાટી બોલી ગઈ, ગાડીવાળાએ દાબી છે બીજા ગાડીવાળાને. તો પોલીસ ને બધા ભેગા થઈ ગયા હતા એટલે આપણે સાઈડમાંથી નીકળી ગયા ગયા ઘા. બીક હતી કે આપણને રોકશે તો. હા, ક્યાંય આપણી પાસે તો બધા ડોક્યુમેન્ટ રેડી જ છે મિત્રો. એવું નથી કે એમને ગાડી એકાવી તમારે ના ચલાવવી. એમને લાયસન્સ હોવું જરૂરી છે. હોવું જરૂરી છે. અમે આવી ગયા છીએ ઇસ્કોન વાઇડ એંગલ. હાલો ભૂરી, શું કરવાનું અહીંયા? ખાવાનું હોય, ખાવાનું. હું ભૂખ લાગી હતી અત્યારમાં. ભૂખી થઈ ગઈ? ભૂખ તો નથી લાગી, પણ થોડો ઘણો નાસ્તો કરશું નહીં. સારું, હાલો હાલો કંઈક ખાઈ લઈએ બીજું. તમારે હાલો મિત્રો, ભૂરી હાટું ઓલી વખતે પીધી તો નહોતી એવી. ભૂરી હાટું કંઈક ખાવાનું ગોતી છે અહીંયા. ભૂરી ભૂખી થઈ ગઈ છે. હજી 2 કલાક પહેલા જમ્યા હતા. તો હજી જ મિત્રો કોલ્ડ કોફી પીવી ને આપણે પીધી હતી. ફ્રેન્કી સ્ટેશનમાંથી ફ્રેન્કી મગાવી છે. કઈ હતી? પનીર મખની. ઈ જ હતી ને? પનીર મખની ફ્રેન્કી.
મિત્રો કોલ્ડ કોફી નથી પીવી, પછી નીંદર નથી આવતી રાતે. તો તમારે તો આમે 3 વાગ્યા સુધી જાગવું છે, પી લ્યો ને. નહીં. મિત્રો હવે આપણે ફ્રેન્કીનો ઓર્ડર દઈને હાર્દિકભાઈ હાટું કોફી લેવા જાય છે ક્રશમાં. હાલો હાલભાઈ કઈ પીવી છે? જોઈએ. તો હાલો. હાલો મિત્રો, કોફીનો ઓર્ડર આપીને અમે પાછા ફ્રેન્કી લેવા આવી ગયા. પૂરી મંડી છે દાબવા જુઓ. હાર્દિકભાઈની કોફી આવી ગઈ છે, ઠીક છે, મંડ્યો છે દાબવા. મંડ પીવો આલમંડ ક્રચ. ચોકો આલમંડ ક્રંચ. આપણને તો એવું બોલતાય નથી આવડતું મિત્રો. અત્યારે એકાદી મૂવી પૂરું થયું હોય એવું લાગે છે, કેમ કે અમે આયા ને ત્યારે તો કાંઈ પબ્લિક નહોતું, પણ અત્યારે તો આમ દિવસ હોય ને એવું પબ્લિક થઈ ગયું છે. અત્યારે તો વાગ્યા છે રાતના 12, પણ તોય બહુ પબ્લિક છે. તો ચાલો હવે ફ્રેન્કી ખાઈ લીધી છે અને શેક પણ પી લીધો છે. તો હવે જાય ઘરે, કેમ કે બહુ લેટ થઈ ગયું છે. તો હાલો હવે ગાડીમાં બેસી જાય અને ઘર ભેગા થાય. હવે મિત્રો ઘરે પાછા પોગી ગયા છે અમે. કોઈ છે નહીં, આખી સોસાયટી અત્યારે રાતે 12:30 વાગે કોણ હોય? હાવ આમ જાણે કોઈ રહેતું ન હોય ને એવું લાગે. બધા ટાઈટ ના અંદર કરી કરીને ભૂલી ગયા. ટાઈટ છે, ટાઈટ બહુ છે. તમે તો તોય કઈ પહેર્યું નથી, અમે તો જેકેટ પહેરીને ગયા હતા. હવે આવી ટાઈટ લાગે કઈ એટલામાં. હા, એ તો 4 વ્હીલમાં ગયા હતા ને એટલે. મિત્રો કાલે રાતે થોડુંક મોડું થઈ ગયું હતું, એટલે આજે ઉઠવામાં પણ થોડું મોડું થઈ ગયું છે. અને હવે નાસ્તો વાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ આપણે. અને પૂરી અમારા હાટું કામ ગોતી રાખ્યું છે રજાનું. ઓલો ઉપર સામાન જે ફેરાયો હતો સગાઈ હતી ત્યારે મહેમાન આવ્યા ત્યારે રૂમમાંથી બધો સામાન બહાર કાઢ્યો હતો વચ્ચેના રૂમમાં. હા હાલો હું દેખાડો ઉપર. કામ જાજુ છે, આખો સામાન ફેરવવાનો છે. મારા હાટું કંઈક ને કંઈક આ ગોતી જ રાખે છે શનિ રવિમાં. મને નવરો ન જરી નવરો ન રહેવા દે મને આ મિત્રો. આ સામાન ફેરવવાનો હોય આપણે. આ બધો આમ તો જાજો છે, પણ આ તો એ રીતે ગોઠવેલો એટલે તમને ઓછો દેખાતો હોય છે. આ રૂમમાં બધું નાખવાનું હોય પાછું, જેથી કરીને આપણું ટેબલ છે એ ખાલી થઈ જાય અને કામ બામ કરી શકીએ. જો યુદ્ધ કરવા જાતી હોય એમ ઊભી રહી ગઈ. મિત્રો સામાન ગોઠવી દીધો આપણે બધો, જોઈ લ્યો. હાલ બોલ્યો શું બાકી? ટેબલ આ રૂમમાં જ મૂકી દઈએ.
મિત્રો ભૂરીનું સેટઅપ થઈ ગયું છે, આપણે કામ ધંધે લગાડી દીધી છે. મને આજ બહુ કામે લગાડ્યો, મેં પછી આજે એને કામે લગાડી દીધી. માઇન્ડ કામ કરવા હાઈ લેવે. બંધ કરી દે બંધ. હાલો અત્યારે હવે હાઈજ પડવા આવી છે અને શાકભાજી પૂરું થઈ ગયું છે તો હવે જાય લેવા વિસલપુર થી જોઈ હું હે. ઈ નો જોવે વાહે ભરીન એ માસી. જો અમે હે ને જ્યારે રિવરફ્રન્ટ ગયા હતા ને તો અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી હતી તો બાજુવાળાએ ખબર નહીં કેમ રાખી હતી. અમે અમારી ગાડી કાઢી ને એની ગાડી માથે આવી તો એમાં આને શું કહેવાય એ તૂટી ગયો છે તો હવે અત્યારે ગેરેજે કરાવવા આવ્યા છીએ. તો હાલો હવે ક્લચ સરખું થઈ ગયું છે, 80 રૂપિયાનો ખર્ચો આવી ગયો છે તો હવે થઈ શાકભાજી લેવા પછી ઘરે જવાનું છે. હાલો મિત્રો બકાલો લેવા પોગી ગયા છે. પૂરી મીંડી છે ગોતવા બધું બકાલું. શું લેવું છે? એ સારું લાગે ઈ હજી ભાવ તો પૈસા નહીં. રીંગણા લઈ લે ઓળખ કરવા. તો લીધા પણ કાકડી જોવું. હાલો મિત્રો શાકભાજી લઈને આવી ગયા છે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.